અમદાવાદમાં એક જાણીતી હોસ્પિટલમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે, જેમાં 110 પથારીની સુવિધા સાથે એશિયામાં પ્રથમ વખત ન્યુરો માઇક્રોસ્કોપ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલની મુખ્ય તાકાત તેની સર્જરી, ઓર્થોપેડિક્સ, મેડિસિન, કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી વિભાગ બની રહેશે. રવિવારે ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ આ સુવિધા ખુલ્લી મૂકશે. આ પ્રસંગે રાજ્ય પ્રધાન શ્રી રજનીભાઈ પટેલ અને અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ ઉપસ્થિત રહેશે. જો અમારું ઓપરેશન થિયેટર જે છે એ હાઈલી ઇક્વિપ્ડ છે મોડર્ન ઇક્વિપમેન્ટમાંથી. એમાંથી એક ન્યુરો માઇક્રોસ્કોપ છે. તો જે ન્યુરો માઇક્રોસ્કોપ છે એ ઇન્સ્ટોલેશન જે એનું ટાઈપ છે એનું ફર્સ્ટ ઇન્સ્ટોલેશન છે એશિયાની અંદર. એ ન્યુરો માઇક્રોસ્કોપ કોઈ પણ ન્યુરો સર્જરીમાં યુઝ થતું હોય છે. 5 મહિના પછી હું એમાંથી ખૂબ સારો થવા લાગ્યો અને મને ખૂબ સારું ફીલ થવા માંડ્યું અને એમાંથી એ રોગમાંથી હું મુક્ત થઈ ગયો. પછી અમે બંને સારા મિત્રો પણ બન્યા અને 2000નું પછી મેં કીધું કેમ સાહેબ આપણે પછી સાહેબના મેં